બોલીએ સદગુરુ મહારાજની જય। આપણે રોજ અહીંયા સત્સંગ મેળવવા માટે ભેગા થાય છે। સત્સંગ મેળવ્યા પછી શું થાય તો કે સત્સંગથી પછી વિવેકનું પ્રાગટ્ય થાય। વિવેક પ્રગટે પછી આપણને સાર અસારનું ભાન થાય। સત્સંગ સાંભળ્યા પછી જો આપણા કોઈ એવા સારા પુણ્ય હોય, સારા કર્મો હોય, તો આવા બ્રહ્મજ્ઞાની ગુરુ પાસેથી આપણને આત્મજ્ઞાન મળે। આત્મજ્ઞાન મળી અને આપણે આપણા મુક્તિ દશા પામી અને આપણું જીવન સુધારી શકીએ। એટલે એવો એક આત્મજ્ઞાનીનો આશ્રમ ગુરુ મહારાજ હતો એમ। ત્યાં ઘણા એમની પાસે શિષ્યો આવતા, એ સત્સંગ કરતા ને પછી એમના શિષ્યોને જ્ઞાન પણ આપતા। પછી જ્ઞાન આપે એટલે શિષ્યો પછી એની રીતે પોતપોતાના નિવાસ તરફ પ્રસ્થાન કરે। વળી પછી નવા શિષ્યો આવે, એ રીતના ક્રમ ચાલુ રહ્યો। એટલે એમાં એક શિષ્યને ગુરુજીએ જ્ઞાન આપ્યું હતું, પછી એને એકવાર જવાનું થયું કે એના નિવાસસ્થાને પ્રસ્થાન કરવાનું હતું। એ પ્રસ્થાન કરતાં કરતાં એને થોડોક ટાઈમ ઓવર થઈ ગયો ને એનું ગામ હતું દૂર, તો વચ્ચે કે અંધારું હોય ને રસ્તો થોડોક અંધારીઓ લાગે, વચ્ચે વનવગડું આવેલું હોય। એટલે એ શિષ્ય થોડોક અવઢવમાં હતો કે હવે અત્યારે જવું કે ન જવું, એ ગડમથલમાં હતો। એટલે થોડીક વાર પછી ગુરુનું ધ્યાન ગયું, એ સમજી ગયા હતા કંઈક મૂંઝવણમાં છે। એટલે એને પૂછ્યું કેમ દીકરાય કે તોને કાંઈ જે મૂંઝવણ છે એમ? તો કે ગુરુ મહારાજ કે મારે જવાનું હતું પણ અત્યારે હવે કે થોડુંક ટાઈમ ઓવર થઈ ગયો, મોડું થઈ ગયું છે, એટલે ગામ આઘું છે ને રસ્તો કે અંતરિયાળ છે, એટલે થોડોક વિચારું છું કે કેમ કરું। તો ઊભો રહી કે હું તને દીવો પ્રગટાવીને આપું। એટલે ગુરુ મહારાજ અંદર જઈને પછી એક દીવો પ્રગટાવીને એના હાથમાં મૂક્યો। એ શિષ્ય પછી આમ જવાની તૈયારી કરવા લાગ્યો ને, તે ગુરુએ જે ફૂંક મારીને દીવો ઓલવી નાખ્યો। એટલે ઓલા શિષ્યને થયું કે હારું ગુરુ મહારાજે કે મને દીવો આપ્યો અને પાછો કે એને ઓલવી નાખ્યો કે આ શું? એટલે એને ગુરુજીને પૂછ્યું કે ગુરુજી તમને કે તમે જ મને કે આ દીવડો આપ્યો ને કે પાછો તમે જ ઓળવી નાખ્યો કે? એટલે બેટા એમાં એવું છે કે મને એમ થયું કે હવે આ દીવો હું તને આપું પણ તો તારો ઉછીનો પ્રકાશ થાય, તો ઉછીના પ્રકાશથી તું કેટલું ગાલીશ? દીવડો ક્યાં સુધી તને સાથ આપશે? એટલે ખરેખર કે મેં તને જે જ્ઞાન આપ્યું છે ને એ સાચું છે, એટલે જ્ઞાનના પ્રકાશથી તું વાયલો જાય। આવું અંજવાળું તો એ થોડીક વાર રહે। બાપુ અહીંયા ગયા દિવાળી કે ઠરે ને થાય એના તો એનો કોઈ અર્થ નથી। એટલે એ કે મેં દીવો ઠારી નાખ્યો, એ કે મેં તને જ્ઞાન આપ્યું છે, સમરણ આપ્યું છે, તો એ સમરણ કરતો કરતો તું નીકળી જાય, તને કાંઈ વાંધો નહીં। એવી જ રીતના અહીંયા બાપુ પહેલાં અહીંયા આપણે તો સત્સંગમાં સાંભળ્યું છે, પ્રત્યક્ષ તો ન ગયો હોય કે હરિજન બાપાની આ સત્સંગ હાલતો અને અરુણ બાપુ ને બધા બીજા ઘણા પ્રેમીજનો જાતા। પછી મોડું થઈ જાય એટલે ક્યારેક ક્યાંક જવાનું હોય તો અરુણ બાપુને કહે ભાઈ તમે આ કામ કરીએ,
બાપુ કહે કે ગુરુજીને કે ગુરુજી આવું તો ખરું પણ સારું કે ત્યાં બહુ મોટા મોટા કૂતરા હોય છે કે મને એની બીક લાગે છે. એટલે ત્યાં એને અર્જુન બાપાએ કીધું હતું કે મેં તને કે સમરણ આપ્યું છે ને કે સોમ સોમ કરતો વયો જાજો કે તને કાંઈ વાંધો નહીં. એટલે આ એક વાતને પુષ્ટિ આપવાનું એક દ્રષ્ટાંત હતું કે ભાઈ તમને સમરણ આપ્યું છે અને એનો જો તમને પૂરેપૂરો વિશ્વાસ આવી જાય તો બેડો પાર થઈ જાય. તો તમને તમારું જ્ઞાન આપી દીધું હોય ગુરુજીએ તો પછી કાંઈ બીજા ઉછીના જ્ઞાનની જરૂર નથી. ઉછીનો પ્રકાશ નહીં, તું જ તારો દીવો થા, અપો દીપો ભવ. એટલે ખરેખર આપણે ગુરુજીએ તો જ્ઞાન આપી આપણને માર્ગ બતાવી દીધો. પછી એમાં એમ કે ગુરુજી કે એમાં મારું ન હાલે, પછી હાલવાનું તો તમારે જ થાય. હું કાંઈ કે હું જમી લઉં ને તમારી ભૂખ ભાંગે એવું એમ ન થાય. તો તમારી ભૂખ ભાંગવી તો તમારે જમવું પડે. તમારે જો મોક્ષ મેળવવું હોય, મુક્ત દશા કેળવી હોય તો એ તમારી રીતે તમારે જ હાલવું પડે. એમાં બીજા કોઈનું કાંઈ હાલે નહીં. બોલીએ સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજની કૃપાથી મને થોડુંક આવતું હતું. મને એવું બોલવાનો ભાવ થતો હતો, ગુરુ કૃપાથી થોડુંક બોલ્યું.